અત્યારે બોલાવવાનું કારણ અભિનંદન બેટા અભિનંદન. અરે બેટા બોલો પિતાશ્રી. તને બોલાવવાનું એક જ કારણ છે. કહો પિતાશ્રી. કે પોકણ ઘરથી એક ભૂદેવ આવી રહ્યા છે. પોકણ ઘરના અજમલ તેમની દીકરી સગુણાનો ટકોરનો શ્રીફળ લઈ. તો આપ શું કહેવા માંગો છો? અરે પિતાશ્રી, જો પોકરણગઢની પંડિતજી આવી રહ્યા હોય તો દાન દક્ષિણા કરી વિદાય કરો. અરે બેટા ભૂદેવ કોઈ દાન દક્ષિણા માટે નથી આવ્યા, પણ તારી માટે ટકોરનો શ્રીફળ લઈ આવ્યા છે. અરે પિતાશ્રી, આપની પાસે આવો વીર પ્રતાપ હોવા છતાં ગભરાવાની શું જરૂર છે? અરે બેટા પ્રતાપ, તને હજી ખબર ન હોય કે તારો બાપ જો પઠિયાર છે ને એ કદાપી ડરે નહીં. હા પિતાશ્રી. મહારાજાની જરૂર ન પડે, પ્રધાન બરોબર છે પ્રધાન. હા પ્રધાનજી. પણ કહેવત પણ કીધું છે કે લક્ષ્મી સામનો કરવા આવે ને ત્યારે આવેલામાં મોઢું ન જોવા દેવાય. હા પિતાશ્રી, હજારો દુશ્મન સામે લડતા